ચોકમાં દાણા નાખ્યા છે. ચકચક કરજો ને કટકટ કરજો, ચોકમાં દાણા નાખ્યા છે. ચકચક કરજો ને કટકટ કરજો, ચોકમાં દાણા નાખ્યા છે. ચોકમાં દાણા નાખ્યા છે. આવો પારેવા આવો ને ચકલા, આવો પારેવા આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. ચોકમાં દાણા નાખ્યા છે. ચોકમાં દાણા નાખ્યા છે. વહેલી સવારે સૌથી પહેલા કોણ ઉઠે? સૌથી પહેલા ઉઠે છે પંખીઓ. સૂરજનું અજવાળું સહેજ દેખાય એટલે જાગી જાય. જાગે એટલે માંડે કલરવ કરવા. દરેક પંખીનો અવાજ જુદો. કોઈ કા કા કરે તો કોઈ ચી ચી કરે, કોઈ કૂ કૂ કરે તો કોઈ ટેઉક ટેઉક કરે, કોઈ કરે કુકડે કુક. થોડી કલરવ થાય પછી બધા કામે લાગે. ચકોચકી માળો બાંધે. તણખલા, સળેકડા, પીછા જે મળે તે ચાંચમાં લઈ ગોઠવીને માળો બાંધે. આખો દિવસ કામ કરે. કાબર તો બધાની ચોકિયાત. બધા કામ કરે, રમે, પણ કાબર તો ધ્યાન રાખે. બિલાડી આવતી દેખાય એટલે તરત જ કર એવો અવાજ કરી બધાને ચેતવે. કબૂતરને ખાસ ચેતવવું પડે. કબૂતર દાણા ખાઈ ગોળ ગોળ ફર્યા જ કરે. પાંખોથી એકબીજા સાથે ઝઘડ્યા કરે. એને તો બિલાડી આવે તોય ખબર ન પડે. કાગડો તો બહુ જબરો. ખાવાની વસ્તુ દેખાય એટલે બીજા કાગડાઓને પણ બોલાવે. કા કા કરતા જાય, બધું જ ખાઈ જાય. પંખી કોને કહેવાય? જેને ચાંચ અને પાંખ હોય તે પંખી. પાંખથી પંખી ઉડે. ઝાડની ઊંચી ડાળી પર બેસે. આકાશમાં ઊંચે જાય. હવામાં જાણે તર્યા કરે. ભગવાને આપણને હાથ આપ્યા, પંખીઓને પાંખ આપી. પંખી આંગણામાં આવે. પંખીને દાણા નાખો. પંખીઓને પાણી આપો. પંખીને પાંજરામાં ન પૂરશો. પાંજરામાં રહેવું કોને ગમે? કોઈને નહીં. પંખીઓને ખુલ્લામાં જુઓ. એમના અવાજ સાંભળો. પંખી આપણા મિત્ર છે.